હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો. સ્વાગત છે તમારું બધાને એક નવા બ્લોગમાં. તો છે ને, આજે આપણે આવી ગયા હતા ધાબા ઉપર અને અત્યારે મોસમ છે કંઈક મસ્તનો. વરસાદ તો નથી અને આપણો રોપ પણ નીકળી ગયો છે થોડો ઘણો. જોઈ શકો છો તમે. આવો કંઈક રોપ થઈ ગયો છે. અને આપણો કૂતરો જો ધાબા ઉપર આટા મારે છે. આપણે છે ને શું કહેવાય કે આપણી ચેનલના કરીબન 7 મહિના જેવું થઈ ગયું છે. પણ હજી એક બ્લોગ વાયરલ નથી થયો. એનું કારણ છે કે આપણા મોબાઈલનું રિઝલ્ટ થોડુંક ક્લિયર આવે છે અને બ્લોગિંગ આપણું થોડુંક ખરાબ છે. ક્યાંય જઈને કઈ વસ્તુ બતાવી નથી શકતા, એના કારણે થોડું ઘણું આમ તેમ થઈ શકે છે. એટલે કોઈને બ્લોગ પસંદ ન આવે એવું કારણ છે કંઈક. તો કેટલા સમયમાં થાય એ તો કાંઈ ખબર નહીં, પણ આપણે રેગ્યુલર છે ને વિડીયો અપલોડ કરી રાખવાના છે. અને કેટલા સમય સુધી અપલોડ કરીએ એ પણ મને નથી ખબર. જ્યાં સુધી સ્ટ્રાઈક બ્રેક તો ન આવે, કેમ કે પોતાનું કન્ટેન્ટ છે એટલે સ્ટ્રાઈક ન લાગે. એટલે આપણે છે ને રેગ્યુલર વિડીયો અપલોડ કરી રાખવાના છે. ક્યારે આપણા બાઈક ખુલે કાંઈ ખબર નહીં, કેમ કે થોડાક સમય બાકી છે. હા, 4-5 મહિના કરીબન બાકી છે વર્ષ દિવસ પૂર્ણ થવામાં. પછી ફાઇનલી આપણા ચેનલનું 1 વર્ષ પૂર્ણ થઈ જાય છે. અને ત્યાં સુધીમાં એક બ્લોગ વાયરલ થાય કે ન થાય એ તો મને નથી ખબર. અને ટૂંક સમયમાં આપણી ભેંસ પણ અહીં આવવાની છે, એને બ્લોગ આવવા દે. અને અત્યારે પવન સરખીનો વ્યૂ જુઓ તમે. આ રીતે બધી પવન સરખી અત્યારે શરૂ છે. અત્યારે વરસાદ પણ નથી આવતો. વાદળા તો ઘણા છે પણ વરસાદ નથી આવતો. અને આ જો ખીહોડાનો વેલો જો આસોપાલવની ઉપર ચડ્યો. બોલો, આવું છે. અને આપણી ઝૂંપડીની હાલત કેવી થઈ ગઈ છે. જો આ રીતે કંઈક હાલત થઈ ગઈ છે. આવી કંઈક હાલત છે આપણી ઝૂંપડીની. જો બધે આપણી વાલેલી પાણી લઈને દવા છાંટે છે. તો મિત્રો, તમને આ બ્લોગ કેવો લાગે કહેજો. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ કોઈ નવા બ્લોગમાં.